તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. અત્યારે ટાટ ભરતીને લઈને મોટા સમાચાર છે એટલે ટેટ બંનેની વાત કરીશ. ટેટ 2 માટે છે સપ્ટેમ્બર પહેલા અથવા સપ્ટેમ્બર પછી નવું મેરિટ યાદી આવશે. ઓકે, અત્યારે પહેલા હું ટાટ ભરતીની વાત કરી લઉં. તો ટાટ ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ફરી નવું રાઉન્ડ આવશે એનું અત્યારે તમને જો, કારણ કે જગ્યાઓ ખાલી જગ્યાઓ છે જાહેર કરેલી છે એટલે તમારે સમજી લો ખાલી જગ્યાઓ ક્યારે જાહેર કરે. નવો રાઉન્ડ આવવાનો ત્યારે કહી કે ભાઈ જે પણ 25 તમારી જે પણ 3500 જગ્યાઓ તો હતી જ 3500 એમાં છે એ કંઈક 800 પ્લસ જગ્યાઓ છે મિત્રો. અત્યારે એડ કરવા વાળી વાતમાં છે મિત્રો, એડ થશે કારણ કે ભરતી પારદર્શક થાય છે એમ કે તો ભાઈ એમાં એટલી જગ્યાઓ એડ થવાની છે. 20 વાર ખાલી જગ્યાઓની યાદી જાહેર છે. કટ ઓફમાં પણ છે એ ફરી ઘટાડો થાય એ પ્રમાણે એમાં લખેલું છે ઓફિશિયલી, એ પણ હું તમને બતાવીશ. તમામ માટે ખુશ ખબર છે કારણ કે ભાઈ નવો રાઉન્ડ આવશે અને એમાં છે મિત્રો શું કહે કે જગ્યાનો વધારો પણ થશે. તો કેટલી જગ્યા વધશે એ બધી વાત કરો એના પહેલા આપણે એક રિક્વેસ્ટ હોય છે દર વખતની જેમ. તો મિત્રો એ વિડીયોને પહેલા તો એક લાઈક કરી દેજો. આપણે આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર જે નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. પહેલા મારે એ વાત કરવી છે, નવો રાઉન્ડ આવશે કે નહીં તો હું વિડીયોના વચ્ચે અથવા અંતે તમને કહી દઈશ, પરંતુ પહેલા કેટલી ખાલી જગ્યા છે ને એની વાત કરીએ. તો કેટલી ખાલી જગ્યા છે જોઈ લઈએ આપણે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કેટલી ખાલી જગ્યા છે. અહીંયા 2125 જગ્યાઓની સામે છે 1266 જગ્યાઓ છે ને અરજી મળી હતી 859 જગ્યાઓ છે ખાલી રહી છે મિત્રો. હું ફોટો વ્યવસ્થિત કરી તમને બતાવી આપું. અહીંયા તમે જોઈ શકતા છો કે ટોટલ મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન અને કુલ જગ્યાઓ ટોટલ આપેલી છે. એમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે. મહેકમમાં પહેલા તો ખાલી કેટલી જગ્યા હતી આ જગ્યાઓ એ મિત્રો હું તમને કહેતો કે ભાઈ 3500 જેટલી પણ જગ્યા છે. એ 3500 જગ્યાની આ 3500 જગ્યા નોખી છે. આ 859 જગ્યાઓ તમને જે પણ બતાવ્યું છે એ પણ નોખી છે. એટલે આ 3500 માં આટલી જગ્યાઓનો વધારો થશે એ પ્રમાણે અત્યારે સમાચાર મળે છે. બાકી કઈ ફેરફાર થાય તો 100% હું તમને આપી દઈશ. મનોવિજ્ઞાનમાં 214 જગ્યાઓ ખાલી છે એ એડ થશે. તત્વજ્ઞાનમાં 103, સમાજશાસ્ત્રમાં 109, અંગ્રેજીમાં 258, આંકડાશાસ્ત્રમાં 170, કૃષિ વિજ્ઞાનમાં 5 અને કુલ જગ્યાઓ 859 છે એ એડ થવાની છે. આ ટાટનો જે પણ નવો રાઉન્ડ હશે કેનો તો કે ટાટ ભરતીનો જે પણ નવો રાઉન્ડ આવશે એમાં આટલી જગ્યા એડ થશે. આ બધા મિત્રો સુધી છે આ માહિતી શેર કરવા નંબર વિનંતી. હવે આનો નવો રાઉન્ડ આવશે તો ભાઈ હું દોઢ કલાક સોરી મિત્રો 2 મિનિટ થી 3-2.5 મિનિટ છે તો તમને કહું કે ભાઈ નવો રાઉન્ડ આવશે એટલી જગ્યા ખાલી થાય. પછી ફરી જો કોઈના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય તો પછી એ નકામું છે ભાઈ. હવે આપણે શું ભાઈ જગ્યાનો વધારાની થોડીક માહિતી આપો. તો વિડીયો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી, આ વિડીયો શેર કરવાનું મિત્રો ભૂલતા જ નહીં હો ભાઈ. એ મિત્રો એવું ક્યાંક ઉલ્લેખ પણ કરેલો છે કે ભાઈ કટ ઓફમાં ઘટાડો થશે. તો અહીંયા તમે જોઈ શકતા છો કે ક્વોલિફાઈડ માર્ક્સ ટોટલ 60% છે. અનામતની જગ્યાઓ ન ભરાઈ હોવાથી કટ ઓફમાં ઘટાડો થયો છે. 1 ઓગસ્ટથી 2024ના ઠરાવ પ્રમાણે નિયમમાં 12.12નો તત્કાળ અમલ કરવા માંગણી મિત્રો છે. 12.12નો જે પણ નિયમ છે, હવે ઘણા કહે કે ભાઈ આ નિયમો શું છે. ઘણા ભરતીઓમાં પોલીસની અને આપણી ટેટની ભરતીમાં 40% નિયમ, 12.2નો નિયમ આ શું છે તો એના ઉપર હું ફૂલ ડિટેલ એક વિડીયો બનાવી દઈશ. 40%નો નિયમ અને 12.2નો નિયમ શું છે આ જોઈ લેજો. એના માટે આ વિડીયોનો ટાર્ગેટ 100 લાઈકનો, તો 100 લાઈક કમ્પ્લીટ કરી દેશો એટલે વિડીયો પણ આવી જશે. ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્ર છે, શિક્ષણ સહાયકની ભરતીમાં 40% જગ્યા ખાલી છે, 60% ભરાય છે. એના કારણે છે મિત્રો 40% ભરવા માટે કટ ઓફમાં છે ઘટાડો કરવામાં આવેલો છે. કેટલું કટ ઓફ ઘટાડેલું છે, પેલા કેટલી જગ્યાઓ છે અહીંયા એડ થવાની છે તમે જોઈ શકો. પ્લસ 3500 જગ્યા, 859 જગ્યાઓ પ્લસ 3500 જગ્યા છે કે એના ઉપર નવો રાઉન્ડ આવી શકે છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે વર્તમાનમાં જે પણ જાહેર કરેલી જગ્યાઓ હતી એમાંથી મિત્રો 60% ભરાય છે અને 40% ખાલી છે. તો એમાં કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે મિત્રો એના ઉપર તો આખી પીડીએફમાં લખાણ છે. આ તો બસ હું તમને કટિંગ બતાવું છું પીડીએફ. અને મિત્રો જો તમારે નિયમો શું છે જાણવું હોય તો આ વિડીયોમાં 100 લાઈકનો ટાર્ગેટ પૂરો કરશો એટલે વિડીયો પણ આવી જશે. ત્યારબાદ 40% 12.2નો નિયમ શું છે તો એના માટે વિડીયો લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો.